પ્રાણ પ્રતિષ્ઠા જે કરી છે ને બાપુ એનું 22મું વર્ષ છે અને મારા 20 વર્ષ છે બાપુ. હોત તો આપણે વેરા મળી જાત બાપુ. વિચાર તો કરો, આવા સાનિધ્યની અંદર બેઠા બે હાથ ઊંચા કરીને 12મીના ધણીની જય કરો ને હનુમાન દાદાની આ જય. અને ફાવે તો હાથ ઊંચા કરજો, નકર મન વગરના મોઢવે સટાવતો નહીં બાપુ. બોલ શ્રી રામદેવજી મહારાજનો જય. બોલીએ હનુમાન દાદા કી જય. कृष्ण कन्हैयालालनो जय. अपने अपने कुल देवी मातनो जय. अपने अपने माता पिता की जय. ओम नमः पार्वती पते हर हर महादेव महादेव हर हर हर. बोल बोल श्री छत्रीवीर भातीजी महाराजनो जय. धारू तो फरी हाथ ऊंचा गायो એટલી તાકાત છે બાબુ. 12બીજનો ધણી ત્રિલોકનો નાથ જ્યારે કુમકુમના પગલે ઉપરથી ડેગે મારો 12બીજનો ધણી જ્યારે ત્રિલોકનો નાથ જ્યારે મારા બાપને રમવા આવ્યો ને બાબુ. કુમકુમના પગલે 16 પગલે તારે ઉકળતી ડેગે રમ્યો તો મારો બાપ. અને બોલતા પહેલા એક વાત કહું તમને, કોઈને બી ખટકે ને તો બાપુને ટેજ ઉપર આવીને કહી શકો છો. હા, એટલે હવારો પુત્રીઓ પેલી વાત કરી શકવી એ આપણને નહીં ફાવતું બાપુ. જે હોય મંચ ઉપર કહી દેવાનું આટલા પંચમે બાપુ ખોટો તો ખોટો, સાચો તો સાચો. વાત બરાબર છે ને? તાકાત હોય તો ગાડી બાજુમાં ગોઠવો તો ખબર પડે જેટલા વીએ હો થયા. જેસરનો બાપુ બોલે. હા હા. અમુકને મળશોય લાગે, અમુકને મારો રોમ રાખે, અમુકને આપણે મારા સેવક એક ગયા હતા પેટ્રોલ પંપે, એક ભાઈ એવું બોલ્યો કે આજે બાપુનો પ્રોગ્રામ છે ફંચી, કે અમે નહીં આવતા. તો એવા અમારા સેવકને જોતો નતો કે પાછળ ઊભો છે, તો કે એવાય બાપુ બહુ ખુલ્લું બોલે. ખુલ્લું બોલે એટલે અમે આવતા નથી. તું માઈ કોંગલો હોય તો તારાથી બાપા મર્દના શબ્દ નહીં વેઠાય. તારથી બાપુ મર્દથી મર્દના શબ્દ વેઠાય. ખોટા કોઈ દાડો બાપુના સાનિધ્યમાં બેસે નહીં. ઓરિજિનલ હોય, ઓરિજિનલ લોગા માર્યા હોય એ જ બાપુને સાંભળે. એટલે કહેવતમાં છે ને કે બંગારના વેપારીના હોનાના ભાવની ખબર ન પડે. બાપુ આ કયા બંગારિયા એ પાછા તમને કહું. આપણી વાતો હોંભરી પાછા ગોમના બાબરજી બંગારિયા ભેગા થઈને પાછી આપણી વાતો કર્યા હોનાન તોલવાની. આ બંગારીઓ માટે છે બાપુ, બંગાર વેચવા વાળો માટે નથી. આપણું આપણી જોડે બેસીને જોડવાનું અને પાછા ભેગા થઈને પાછા બંગારના વેપારીને પેલું કેવું બગસરું હોય ને બાપુ, બગસરું બધા બગસરાની દુકાનો બધી હશે, હોનાની દુકાન ના હોય, એક જ જગ્યાએ હોય ને. હોની દુકાન જ મળે બાપુ. એટલે હોનાના બાપુ ના તોલાય. આ એ જે સરનો માવતર ગોલ્ડ છે બાપુ. તાકાત હોય હાથ તો લગાડી જો તો ખબર પડે. હા, 12બીજનો ધણી વિક્રમ સંવત 1515 ની સાલ 11 ને ગુરુવારના દિવસે મારો 12બીજનો ધણી જ્યારે સમાધિના માર્ગે ગયો ને મારો બાપ, એ મહાસમાધિની અંદર ગયો ને તમારા 12બીજના ધણીએ તારે 24 પ્રમાણ આલેલા. 24 પ્રમાણની અંદર એવો ભગવાન 12બીજનો ધણી એવું કહે છે કે જીવ માત્ર દયા કરો, ભૂખ્યાનો આલો અન્ન, એ જ મારો ભગત પૂજાય છે. બાજુ બીજો હોય નહીં. આ 5મા પ્રમાણ મેં ભગવાન એવું કહે છે કે તનથી ઉજળા મનથી મેલા ભર્યો ભગવો વેશ, બાપુ એ જ મને લૂંટવા બેઠા છે. મારે વિશ્વાસ કોના પર કરવો? સત્ય છે ને બાપુ, ભગવાનજી કહે છે સત્ય છે ને. ભગવો વેશ એ આપણા સનાતન ધર્મનો પ્રતિક છે, નિયમ છે બાપુ. એ ભગવાને તમે ખોટા ના પાડશો. અત્યારે નાનું પાઠ કરાવો હોય તો આવા એવું કે એકચ્યુઅલી 10,000 થશે તો પાઠ થાય. એટલે આ ભીખ માંગવાના ધંધા ચાલુ થઈ ગયા બાપુ. જલારામ બાપુ મારો બાપ જ્યારે સતના માર્ગે બાપુ જોઈએ અને પત્ની પણ દાન કરી દેવી હોય તો એ મારો બાપ જલારામ બાપ.
આજે સીતારામ બાપુ જો બગદાણાની અંદર બેઠો બાપુ એક બંડી પર ફેરતેલો તારે એની વેલ્યુ કોઈ નથી. અત્યારે હજારો એના દરબારની અંદર પબ્લિક વાજે જમવા બેસે છે બાપુ. તારે સાઈ બાબા આપણે ખડતા બાપુ તારે એની કોઈ વેલ્યુ નથી. અત્યારે સાવ સોનાના મુંગટો હવે શું લ્યા જતા રહ્યા પછી શું તમે દેખાડો કરવો છો બાપુ? હું તો વર્તી એટલું કહું છું કે જગતની અંદર જો તમારે પગે પડવું હોય તમારા મા બાપને પડજો બાપુ. કોઈ માઈ કોંગલાને પડવાની જરૂર નહીં. આ જેસરનો બાપુ બોલે બાપુ તમારા મા બાપને પગે પડજો બાપુ, બીજા કોઈને પગે પડવાનું નહીં. કેમ કે જનની જનજે ત્રણ જનજે ભગત સુરત આતા નેતો રહેજે વાંદની મત ના ગુમાવીશ બાપુ. કાલે તમારી માને એવું ના થવું જોઈએ કે મારા કુકે એક પથ્થરો જન્યો તો પેટ બાપુ, એક મર્દને જન્યો તો બાપુ. આ તમારા પંચમાલ મેં અમુક એવું કહી જાય હું કે બાપુ પંચમહાલની વેલ્યુ નહીં બધું છે. એટલે કહું છું કે બાપુ તમારું નામ એવું બનાવો ને તમારું નામ પણ તો કમ થવું જોઈએ. તમે એવું જીવન જીવો તમારા મા બાપને પણ એવું થવું જોઈએ કે યાર મારો છોકરો આજે પહોંચ ડગલો આગળ છે તો અમને કોઈનાથી બીક નથી બાપુ. અત્યારે આપણો છોકરો આપણી ઇજ્જતની આબરૂ લઈને ઝઘડા કરી બેસી જાય છે બાપુ. કાલે ઉઠી એવું ના થવું જોઈએ. અત્યારે આપણો બાપ જો હું નાની ઉંમરે જો આટલું બોલતો હોય તમે કેમ ના બોલો બાપુ? મારથી બીવાની તમારે શું જરૂર છે? ખોટા હોય એ હંતાય, હાચો કોઈ દાડો હંતાય નહીં બાપુ. આજે વળતી કહું સત્ય હંમેશા પરાજિત નહીં, સત્ય હંમેશા જીત્યું છે. જીત્યું છે ને જીત્યું છે. અત્યારે મારા 12 ના ધનીના બધા ગોવા થઈ પાછા બોલ એટલે એમાં મગડો વાર્તા થઈ જાય. કયા શાસ્ત્ર લખેલું છે બધાય ને આ બાયલાન તો એમ કહી દો જે બાપુનું તોલ્ય હોય તોલ્ય જ્યાં જેસર વાળો બાપુ બોલે વટથી બોલે સેજ તાવ આવી જાય એટલે આવા એમ કે વારવું પડશે. આ શું છે? કયા શાસ્ત્ર લખ્યું છે બાપુ? આપણને નડતું હોય બાપુ આપણું કર્મ નડે, બીજું આપણું કઈ નડે નહીં. આવું ભૂ થઈને પાછું આપણને એવું કહી જાય કે તને 3.5 દિવસમાં જોઈ લે. એટલે 3.5 દાડા તો જોવાનું શું લેવ કાઢો જોઈ લે ને 3.5 મિનિટમાં જોઈ લે. મને જોઈ લે તું આનું તો ખુલ્લી ચેલેન્જ ચાલુ. જેન જે કરી મેળવું કરી મેળવો. આ બાપુ ચોખ્ખું બોલે કે કઈ બેઠું બેઠું જો કરી ના મેલાય ને તો અહીંયાથી પોની વારી નાખ દો તો અમે તમારો ભારતો પીજે. એક કૃષ્ણ પરમાત્મા તો એવું કહેતો હોય કે એક પારદીના બોના જમના પગના અંગૂઠે જો મારું મોત કદમના નારીની નીચે લખેલું હોય તો બાપુ આપણું મોત જોડે ફરવાનું. તો આપણે કોઈનાથી બીવાની શું જરૂર છે? આપણે તમે મને જો એવું કહેતા હોય કે જેસરનો માવતર એ જ મારો બાપ, જેસર માવતર એ જ મારો બાપ. આજે જેસરનો બાપ ને જો તમે એમ કહેતા હોય માવતર ને કે મારો જેસરનો બાપ, એ બાપ પાછો જો તમારી જોડે 10 રૂપિયા માંગવાના ધંધા ચાલુ કરે તો એ બાપ ના કહેવાય, એ ખદડો કહેવાય બાપુ. અને બાપુ તો આજે પૈસો નહીં માંગતો કાલે ના માંગે. જે દાડે જો પૈસો માંગુ ને તો જનની મારી માના કુખે એક પથ્થરો જન્યો તો બેટા બાપુ. આ વટથી બોલું છું ભીખ માંગવાના તો આજે ધંધા ના કરું. મર્દ છું મર્દની બેન જીવે છે મરી જઈશ તો મર્દની બેન માઇક વાંગલું તો આજે ના કરું કાલે ના કરું બાપુ. પાટ પીડવાનો અધિકાર છે ને એ ગોસાઈના છોકરાને છે, રાજપૂતના છોકરાને અધિકાર નથી બાપુ. હવે અમે આયલા તમારા ગામ નજીક અમે પાટમાં આયલા. મહારાજ ને ખબર નહીં એને શું બીક લાગી કે 2:30 વાગે તો જોત ભરાઈ ગયો છે. 2:30 વાગે જોત ભરાઈ ગયો છે. જે સવારે બાપુ આવશે બધું ભીખ માંગવાનું બંધ કરાવી દેશે પેલા આપણે વરાઈ દઈએ. લો વિચાર તો કરો બાપુ. એ તો પાઠ કરો છો એ પાઠ બાપુ ઘર ધરીને છે ને એને પાપ લાગે. કેમ કે ચારના પરભાતે જ્યારે 12 ના ધનીના દરબાર ખુલતા હોય તો 2:30 વાગ્યાનો વરાઈ મેલો તો એવો જઈને મારો બાપ બહાર બે હે ને તો કેટલું પાપ લાગે બાપુ. એટલે ગરદની કોઈ દાડો દુઃખ નહીં, આ કરવા વાળા પર બધું છે. રસ્તો બતાવનારો મોટો છે બાપુ. ગુરુ કેવો માનો કે બાપુ જેના આગળથી જેના શબ્દથી જો તમે આગળ જાવ ને તો એવાને ગુરુ માનજો ને. ગુરુ માનતા નહીં બાપુ. અત્યારે કંઠ્યો પહેરાવાથી ગુરુ નહીં થતા. એ 12 નો ધની જ્યારે વાડીનાથ બાવો જ્યારે ભેરવાના ભયથી એક રાત આશરો આવ્યો કહે છે ને કે મારા ગુરુના ચરણોની અંદર કાયમ છે દિવાળી છે બાપુ. એ રામદેવજી ભગવાનને એક રાત આશરો આલ્યો ભેરવાના ભયથી તારે મનથી ગુરુ માની લીધેલો ને વાડીનાથ બાવાને વચન હતું કે બીજો શિષ્ય કરીશ ને તો આ ભેરવાનું મોત એના હાથે હશે બાપુ. એટલે મનથી ગુરુ માનેલો હોવો જોઈએ કે કંઠ્યો પહેરાવતી નહીં. અને ખાસ લેડીઝ ને હોય પણ કહું
કે પરણેલી સ્ત્રી હોય ને એના માથામાં સિંદૂર ને ગળામાં મંગળસૂત્ર 100% હોવું જોઈએ બાપુ. પરણે અગ્નિની સાક્ષીની અંદર એ મંગળસૂત્ર ચડાવવામાં આવે છે અને આપણો ધણી જ્યારે અગ્નિની સાક્ષી પર બળતો હોય ત્યારે એ ઉતારવામાં આવે છે કે જીવતે જીવ ઉતારે તો સમજી લેવાનું એ વિધવા જેવું જીવન જીવે છે બાપુ. હા, અમુક પાછો ના પહેરીને હોય હાલ નહીં તો પણ પહેલા જ કમ્પ્લેટ હોત તો મેનું વાગો. હા, આવું મહારાજો નહીં કહેતા, આ તો બાપુ બોલે. સત્ય હંમેશા બાપુ કડવું જ હોય અને કડવાશ કોઈને ગમે નહીં. બહુ ગરીબ રાખો ને તો બહુ કીડીઓ બહુ આવે બાપુ. બહુ ગરીબ હારું નહીં, ડાયાબિટીસ થાય. હારું હારું બોલવા વાળો જોજે, કઈક એવું હશે ને કઈક લેવાનું હશે તો હારું હારું બોલે અને ગરજ પતી જાય ને હું પણ તું પણ. આ મંદિરનો ફારો તમે ઉઘરાયો છે. હા, સત્ય જો હકીકતની ઘટના કહું કે તમે મંદિરનો ફારો ઉઘરાયો છે ને 1000 થી 1200 10,000 લખાયા છે ને એવો તમને પૂછવા કોઈ દાડો આવ્યો નહીં હોય અને 50,000 રૂપિયા લખાયા છે ને એવો 10 વાર ચોપડી ખોલી જોતો હોય છે. જોજો બાપુ, સાચી વાત છે ને? સાચી વાત હોય તો પડકારો મારજો બાપુ. કેમ કે મને હાલવાની વખત નહીં, એટલું તો કઈ બતાવવાની વખત છે બાપુ. હાલનારો કોઈ દાડો કઈ નહીં બતાવે, જે હાલી જશે એવો કોઈ દાડો કઈ નહીં બતાવે, જેને નહીં હાલ્યું 100 વાર કઈ બતાવશે બાપુ. જોજો મારાથી કોઈ દાડો વળતી બોલાય ને પણ વળતી બોલવું પડે. આ દોરંગી દુનિયા છે, આ કળિયુગ છે બાપુ. જો ના બોલો ને તો તમને ગોઠે. આ તમારા પંચમહાલ મેં ઉતારા પાડી મારા ફાયદો જ શું છે? નહીં મારે તમારા ગામની અંદર આવશ લેવાડી, નહીં પંચમહાલ મેં મારા આધાર કાર્ડ મેં નો, નહીં કોઈનો રૂપિયો લેતો. આ પૈસો માટે કઈક પ્રોગ્રામ કરતા હોત તો કઈક લોભ હોત, લાલચ હોત, પણ નહીં રૂપિયો લઈ જવાનો, નહીં તમારી ઓઈડી અમન પાકવાની. પણ બાપુ જેટલું તમારા પંચમહાલમાં નારિયેળો વેચાય છે ને એટલો તમે ખાલી હોસ્પિટલમાં કોઈક મરીજને પીવડાવજો બાપુ. આજે મારો પરમાત્મા ખુશ થશે બાપુ. નારિયેળો આ વેરાવાના બંધ કરો. અને આ ભુવન તો ખાસ કરજો, જે તોલ લેવે તોલ લેજો. આ બાપુ બોલે છે સરવારો. હા, તમારા ધંધા બંધ થઈ ગયા. ઓમના રોમદેજી રમણ ઘડીક વારમાં તો પાથીજી હોય. આ તો પેલું એવું છે ટ્રાન્સપોર્ટર બાપુ. દેવ એક જ હોય બધાને. ઉઠાકને બધા હેડી પડ્યા છે બધું. અમે હું વચ્ચે આવ્યો તો, મારું ફોઈનું ગામ અહીં નજીક જ થાય છે ચાંદાપુરી ની અંદર અમારા. તારે હું ખાલી તમારા અડાતરામ ને એક ઓટો મારવા તો 2 છોકરીઓને કઈ કઈ કહી ગઈ તું બરગાડ. તમારે જે કે છે ને વડ ભલ્યો શું કહેવાય, શું કહેવાય? એટલે જેલા થયા 1400 રૂપિયા થયા ને લઈ ગયા. અને જે સરવારો બાપુ જઈને તઈ છે ખાલી કશું કર્યું નહીં, એક બૂમ પાડી એકદમ તો વરગાડ હોય જતો રહ્યો બાપુ. આવી હાચી ભક્તિ જોઈએ બાપુ. એમ કઈ ના હોય. આ લેબો વાળવાનો મગડો વાળવાનો બાપુ 700 રૂપિયાની શું વાત કરો? મેં ખાલી 500 લીધા હોત ને તો મારા સેવકો ખાલી BMW લઈને પડતા હોત બાપુ. આ જે સરવારો બાપુ બોલે. અત્યારે મહારાજ આવે એટલે એમના ચેલા બહુ પાવરફુલ ભાઈ. ગુરુ કરતો ચેલો બહુ પાવરફુલ. અમારા ગુરુજી ની અજયની બે અને તારા ગુરુ જ કઈ હોનાનો મટેલો છે. દુરિયા દત્તા ઘેર છપ્પર જાતના ભોજન હતા, મારો વાલો વિદુર ભગતના ઘેર ભાજી ખાવા ગયેલો. દુરિયા દત્તા ઘેર છપ્પર જાતના ભોજન હતા, મારા વાલો વિદુર ભગતના ઘેર ભાજી ખાવા ગયેલો બાપુ. કેમ કે દુરિયા દત્તને ઘેર અભિમાન હતું કે મારો વાલો 54 જાતના ભોજન થોડા મેલી જવાનો. અને વિદુર ભગતના ઘેર ભાવ હતો બાપુ. ભાવનો ભૂખ્યો જો એ બાજી ખાઈને આવ્યો હોય બાપુ. જેસરવાળા બાપુ જો તમે મોનતા હોય ને વળતી તો જેસરવાળો બાપુ કાલે કોઢિયા હોય રૂડો લાગે અને મંચ કઈ શોખવાની જરૂર નહીં બાપુ. હા, તમારો ડાકો કારણકારો હોય પણ બાપુ સાપી એ ના હારો લાગે. અમુક કહી જાય કે અમે બાપુ નહીં મોનતા, મારે કઈ ટાર્ગેટ સોતે કરવા આવું છે કે બાપુ મળવા હોય કોઈને ના મોનવું નહીં. અમે કઈ કહીએ છીએ કે બાપુ નહીં મોનતા. આ તને નામધારી મરસો ઉડતો છે તો તું નહીં મોનતો હોય. આવા બધા મોના છે. ખોટા તો હંમેશા ખોટો જ લાગુ બાપુ. અને ભક્તિ જો બાપુ એક વાત કહું, દારૂ પીતા હોય ને આપણે તારે એવું કહેવાય કે દારૂડિયો. ભક્તિ કરીએ તો એવું કહેવાય કે ભગતડો. તો તમે જ કોણ, આપણે જવું ક્યાં? એટલે દૂધ મેં પોરા કાઢવા વાળો તો 17 જગ્યાએ કાઢે. એમની વાદે ના ચડાય બાપુ આપણાથી. જો સત્યુગ ને આપણો જો ભગવાનને પણ નડ્યા હોય તો આ તો કળિયુગ છે હરતો. આપણી જોડે બેહવાળો તો આપણી પથારી ભરે.
આપણી જોડે બેહવાના ખબર છે કે આપણી પથારી ક્યાં છે, બીજા થોડી ખબર છે. આટલું બધું તમે ભંડારો કર્યો છે બાપુ, ધન્યવાદ છે આ ગોમને કે તમે આટલું કોકની ઓતેડી ઠારો ને બાપુ, આટલી કોકની ઓતેડી ઠારો ને બાપુ. ધન્ય છે તમારી જનતાને બાપુ, તમે આ કોકને જમણવારી કરી બાપુ, આખા ગોમને આ જેસરના પીરના રોમ રોમ બાપુ. કેમ કે અત્યારે તો લોકોનું લઈ લેવા વાળા ઘણા છે, કોકને ખવડાવવા વાળા કોક જ છે બાપુ. હવે ઇલેક્શન આવે ને એટલે એનમાં હોય અમન બોલાય બાપુ, આવે રાજકારણ મેં પડતો નહીં, આજે નહીં આવો કોટરિયમ કે શિવક બોલાય હોય નહીં. હા, જો સાચું હોય તો બાપુ ખરો, ખોટા બાપુ છે નથી. એ જેસલ જાડેજો કચરો કાઢુડો ના બાપુ, કોકના મેનાથી તમને દુઃખ થાય, કોકના મેનાથી તમે તારી જાઓ તો આ જેસલ જાડેજાનું મેનું જોજો તમે. એ જેસલ જાડેજો કચરો કાઢુડો ના કે એની ભાભીએ એવું કીધું કે જેસલ જાડેજા તો જેસલ જાડેજો ભલે કચરો કાઢુડો ના કે હું તને માનતી નથી. તો જેસલ જાડેજો બોલ્યો કેમ કે તોરી ગોળી ગોળી તલવાર ને તોરા દે સતી લાવું તો હું જેસલ જાડેજો મોનું નકર હું તને માનતી નથી. એ મેલાનો માર્યો જેસલ જાડેજો, તોરી ગોળી ગોળી તલવાર ને તોરા દે સતી લાવ્યો ને બાપુ, તારે તોરા દે સતી એ બોલ્યો કે જેસલ જાડેજા તારો પાપ તારો પડકાર જો સતી રાણી બોલું તો તારી મેળવી ને બુડવા દઉં તો બાપુ. તો જેસલ જાડેજો એવું બોલ્યો કે બનના તે મોરેલા માર્યા સતી માથાના વાર જેટલી કુંવારી જોને લૂંટી. એ જેસલ જાડેજો આજે જો પીર થઈને બેઠો હોય તો આપણે કેમ નહીં બાપુ. એટલે જે કર્યું છે એ ભૂલી જાઓ, હવે આગળ તમે શું કરવું એ વિચારી લેજો બાપુ. એક ખોટા માટે તમારે 4 જણના પગ ચાલવા પડે, પણ આપણે એવો ધંધો ના કર્યો હોય તો કોકને નમવું ના પડે બાપુ. નમવું હોય ને 4 ધામની યાત્રા આપણા મોબાપના ચરણોની અંદર છે, તો 364 દાડા જો મોબાપના ચરણોની અંદર જો પગ છૂશો ને તો જગતમાં હું બાપુ બોલું બાપુ, કોઈને નમવાના દાડા આવે તો જેસરનો બાપુ ખોટું બોલી ગયેલો એવું વિચારજો બાપુ. આ વર્થી બોલું મોબાપમાં તમે ના જોનો. આજે બધાયના માટે કહું છું કે પારકા પાદરની જો છોકરી આપણા ઘરે પરણી નાઈ હોય ને બાપુ, એને હોય દીકરી જેવી માનજો બાપુ. કેમ કે એક માને મિલીને આ બીજી માને મિલીને આવી છે, તો તું સાસુ બની હોય ને બાપુ તો તારે ગામના બાગોરમાં જઈને તારે વાતો કરવાની નહીં કે મારી બહુ આવી છે, તું તારા ઘરની ઇજ્જત તું જ બાપુ બોલું. પણ એવી હોવી જોઈએ કે ભલે ના આવડે પણ એને શીખવાડે એવી માં બનો બાપુ. અને વહુને ફેશનેબલ વહુને પણ એવું કહું છું કે એનું બી રાખો તમે. પછી તમે એવું કહેશો કે એકચ્યુઅલી અમને મમ્મી જોડે નહીં ફાવે તો અમે કહી દઈશું એકચ્યુઅલી તમારી જોડે અમને ફાવે નહીં. કેમ કે તમે 9 દાડા માઇન તમને ના ફાવતું હોય તો મને તો 18 વર્ષ મોટા કર્યા, કેમ ના ફાવે બાપુ. તમારી જેવા તો મળી જાય, અમારે મા બાપ કોઈ દાડો મળે નહીં બાપુ, મા બાપ કોઈ દાડો મળે. અત્યારે તો 17 સૂતો થાય બાપુ, ટ્રાન્સપોર્ટર ચાલતું હોય. હું જોઉં રવિવાર ગુરુવાર કાઢી રહ્યા છું એટલે હું પેલા જોઉં કે જીજે 17 કેટલું, તો બધું 17 જ હોય છે બાપુ. પણ સમજો તો બાપુ, અમુક પૂછે કે બાપુ મારે હાહુ નહીં બનવું, તો તમે પોતપોતાને મગડે હવર કરો તો મેર જ ના પડે, કોકનો મગડો હુડાવવો પડે બાપુ. હા, આપણે કોઈનું જોવાનું નહીં, ડાઈ હારે ના જાય ગોડી ચીકો બનાવે. પેલા બાબુ તારું જો ભાઈ હમે વાળાનું જો હાચું તો લાગે છે ને, કેટલા ને હાચું લાગે, હાચું તો કરે તો બાપુ બોલે ને બાપુ આ શેલ મારી હેડ્યો બાપુ. હા, અમુક ખદડો ના લાગે હાચું તો તમે બેહો છો શું લેવા મોબરવા. એમનાથી નામી થઈને તો એવા ધાબો પાછળ હોત થઈ રહ્યા, આ તો લાગે વાડ્યો હોય તે રહ્યા હોય, પણ અમે સાઉન્ડ જ એવું મેલીએ કે હવે અમને ઊંઘ હોય ના આવે. પણ એવા ધંધા ના કર્યા હોય તો મેં મોબરવું પડે કોકનું મેનું હે. પણ હવારમાં વાત કરે કે એકચ્યુઅલીમાં બાપુ તો હું કંઈક કહેવાનો જ હતો, અને વાઘ જતો રે પછી કૂતરીઓ પાછા બેલમાંથી નીકળી બૂમ પાડે તો પહેલા જ કહી જાય ને. સાચી વાત ને. હું તો ખાસ કહું છું, હવે કોઈ ભૂવો મારવા વાળો દેખાય ને તો મને ફોન કરવો બાપુ, મને પોતે ફોન કરવો એમ. અને રામાપીર 2171 આઈડી પર અમારા કલ્પેશભાઈ નો નંબર છે,
અડધી રાતે કોઈને બી જરૂર પડે કે રાતે ડખો થયો ગમે તે બાપુ અડધી રાતે ફોન કરજો જેસરનો બાપુ ઉઠાવશે બાપુ આ વચ્ચે બોલો એવું નહીં કે આ વરસાદ માટે બાપુ કઈ બી ગાડી બગડી હોય કે બેન દીકરી એકલી થયું હોય તો ફોન કરજો અને મારી પોતાની આઈડી છે કે કિંગ ઓફ બાપુ વાળી પ્રોફેશન જેસર ધામ આ મારી આઈડી છે બાપુ અગર મારા નોમની તો 150 આઈડીઓ છે આજે જો તો જેસર નો પીર બાપુ અમને પગે પડો બાપુ અમને દુઃખ થાય કેમ કે તમારા મા બાપને પડો તો અમને સારું લાગે ને હું મારા મા બાપને પગે ના પડું નહીં આગળ હનુમાન દાદાને બધાને પગે પડું એ ખોટી વાત છે કેમ કે મારું મા બાપ હતું તારે આ સંસારની અંદર અવતાર મળ્યો છે બાપુ નગર કોઈ અવતાર નથી આવ્યો બાપુ આ એટલે કહું છું મા બાપ માટે અને માં છે ને જ્યાં અમુક કહે છે ને કે સ્ત્રી જાત બાપુ અબરચેક હોય આવો હોય આ ખોટી વાત છે બાપુ આ અબરચેક વાળા જે એવું કહે છે ને આ એમના માટે આ શબ્દ કહું છું કેમ કે જન્મ લેવા માટે જો માની કુખ જો આપણે ખોરવી પડતી હોય તો એ મારાથી મોટું પવિત્ર કોઈ નથી બાપુ જનની જનેતા બહુ મોટી છે બાપુ આ વર્થી બોલો કેમ બાપુ માં છે ને જે સ્ત્રી છે ને શક્તિનું કે નવ દુર્ગાનું રૂપ છે બાપુ આ કોઈ દાડો માં પર કોઈ દાડો વાગરી થાય નહીં અને જેના પહેલા ખોરે જ્યારે પહેલા ખોરે 72 પેઢીનું પુણ્ય હોય પહેલા ખોરે જો લક્ષ્મીનો અવતાર હોય ને છોકરીનો કે દીકરીનો બાપુ દૈની છે એના બાપને કેમ કે એનું 72 પેઢીનું પુણ્ય હોય તારા પહેલા ખોરે લક્ષ્મીનો અવતાર હોય અમુક કહી જાય કે અમારી કે છોકરી આવી એટલે અમને દુઃખ થાય હાડે તું કઈ પઈ ને વાંધો નહીં બધા છોકરા જન્મ કરશે તો એટલે છોકરી હોય એ ખોટું છોકરો હોય હાથું બાપુ આવો ભેદભાવ કોઈ દાડો રાખશો નહીં સ્ત્રી હોય તો કે મંદિરમાં ના જવાય કયા શાસ્ત્રમાં લખેલું છે કે બાપુને બતાવો કે આ મંદિરમાં ના જવાય ભગવાન એવું કહે છે કે સ્ત્રી બહાર રહેવી જોઈએ કયા શાસ્ત્રમાં લખેલું બતાવો ને બાપુ તમે જો એક સ્ત્રી લેડીઝ નહીં હોય ને એના વગર આપણું ઘર છે ને બાપુ વંજર જેવું જ લાગશે કેમ કે એવી હોય ને તારા કચરા પોતો કરીને આપણું ઘર સ્વર્ગ જેવું રાખે છે બાપુ એટલા માટે કહું છું કે એમના માટે પણ મંદિર ખુલ્લું છે ને ખુલ્લું છે અમુક હોય 12 બરજીઓની પોત તોડવા વાળા અમે તો કોઈનું ઘરનું ખાઈએ ના તો તમે કઈ સ્વર્ગમાં રહો છો એને મરણ થયું ભાઈ અમારો મેસેજ આવી ગયેલો કે હંસાભાઈ બારોટ બેઠ્યા છે તો બાપુ બેહવાનો મોકો આલો ને ડિમાન્ડ હતી પબ્લિકની આ કેટલું તમે મને ભાલ રાખતા છે તારે આવી ડિમાન્ડો મારો છો બાપુ હે ધન્ય છે બાપુ તમને આ બાપુ કેટલો ને ગમે કેટલો ગમે છે હાથું જો કરો કેટલો ગમે હું અહીં રહ્યો છું એ રીત કે મને નહીં ગમતો હા ચૌદશિયા હોય અમને તો ના ગમે ચૌદશિયા કોને કહેવાય કે ચારે બની વાતો કરે અહીં પાઈ કરે નહીં પાઈ કરે નહીં પાઈ કરે વાત સાચી છે ને હા એટલે બધા કહે છે કે બાપુ ખુલ્લું બોલે જ ને તાર બાપના કઈ લઈ લીધી અમે આવે તો બેસ ના ભાવે જતો રહે ના હોય તો 5 મિનિટ લાઈટ બંધ કરી દો તો જતા રહે બે કોમને કહ્યા કે બાપુ તમારું ખોટું બોલતેલો ને એને જ આખી રાત ટાલીઓ પાડી કે પૂછો એવો જ પેલો બેઠેલો એવો ના જ કઈ ટાલીઓ ના પાડે તો જાય કઈ એટલે આવું બાપુ કોકનું ખોટું બોલો ને તારે એને ગરજ પડે ને પડે બાપુ વ્યસન વસ્તુ તમે ના કરશો કેમ કે અત્યારે જો મર્દ જેવા આપણે ફરતા હોય અને એ મર્દ કાલે ખાટલો પડે ને ટોટીઓ મારીને ફરે તો સમજી લેવાનું બાપુ આ મર્દ જેવી જિંદગી આ કૂતરો જેવી જિંદગી આવી એટલે વ્યસન વસ્તુ ના કરશો એટલા માટે કહીએ કે અમારા બાપનું કઈ ગહાતું નથી કેટલું જીવ્યા એ મહત્વનું નહીં પણ કેવું જીવન જીવો એ મહત્વનું છે નકર 100 વર્ષનું તો બાપુ ગધેડું હોય જીવીને જાય છે બાપુ આ મારો 20 વર્ષની ઉંમર છે જો મારું નામ આજે જગતની અંદર જો ગૂંજતું હોય તો એમ સમજી લેવાનું આ મર્દ જેવી જિંદગી જીવીને જ્યો છું બાપુ મારું નામ પડતું હોય અને પેલાને બળી જાય એટલે સમજી લેવાનું આ વાઘ જેવું નામ બનાવે છે તો જ કૂતરાને ભરે બાપુ વાઘ આવતો હોય તો જ કૂતરા હંતાય ને નકર બકરું જતું હોય તો વાઘ વામાં જ જાય એટલે સમજી લેવાનું આવું નામ બનાવો તમે અમારી જોડે સેલ્ફી લેવા તમે કેટલું પડતા કે બાપુ જોડે ફોટો પડાવો બાપુ તમારું નામ પણ એવું બનાવો કે તમારી જોડે લોકો સેલ્ફી લેવા આવે બાપુ જોડે નહીં બાપુ તમારી જોડે લેવા આવે
બાપુ મેં ગરીબી જોઈ છે બાપુ, એટલે હું પૈસો લેતો અને પૈસા માટે હું કોઈ દાડો ભક્તિ કરતો નથી. મારા ગામમાં પણ તમે બધા આવ્યા જ હશો, કોઈ દાડો બાપુએ દાન પેટી મેળી હું ના મૂકું બાપુ, કેમ કે ભીખ માંગવાના ધંધા મેં ચાલુ જ નહીં કર્યા. અમુક એવું કહી છે કે બાપુ આવું તમારથી ના બોલાય, ચમ ના બોલાય? બીજા કે બાપુ બોલચાલે ખોટું હતું, પણ બાપુ મોઢે કે ને તો ખબર પડે તો એમ તો નહીં કહેવાતો. લોકો પાસે શું વાતો કરી ખાય? એટલે જ કહું છું કે તાકાત હોય તો ગાડી આગળ આડી કરો તો ખબર પડે કે જેટલા વીએ હો થાય. હા, બાપુની 120 ની સ્પીડમાં જ હોય. પાયલોટ તો પાયલોટ જ છે બાપુ, ડ્રાઈવર કોઈ દાડો બેજો કંડક્ટર સીટ પર. અમારા મારુતિ મ્યુઝિકલ ગ્રુપ કાનોડ એમના માટે જોરદાર તાલીઓ થઈ જાય બાપુ. હા, અને અમારા રાજનભાઈ સાઉન્ડ વાળા બાપુ, એના વગર તો ભાઈ અમે ગમે તેટલું પૂછ્યું મેં ના પડે, સંભળાય ના. હા, આજે તો બાપુ ફેટો હોય બોલ દીધો છે. મને તો એવું લાગેલું કે મારો વરઘોડો છે એવું શું. હવે જોવાની એકલી લઈ જવાની બાકી રહી એવું લાગતું જયારે ઘોડા પર બેહવું હતું તારે કોઈ નથી બેહાડતું, અને હવે તો 20 ઘોડા ભેગા થઈ જાય છે. વિચાર તો કરો. હડો લગન તોડવા વાળા પેલો જમવા હોય, જોજો તમે. લગન તોડવા વાળો પેલો જમવા હોય, અને આપણા ઘરે મહેમાન ના હોય પેલા તો ચોકડી પર ઉભો રહ્યો હોય. કઈ જઈશો ના જે તો એક નંબર નો દારૂ દે, પણ તાર બાપ ના કઈ જાય થવા દે, થતું હોય એનું થવા દે. જમવા તો તું જ પેલો ફાટી પડો છે, આખું ઘર કુટુંબ લઈને. લગન થશે તો ગામમાં મરઘોડા ફરશે તો કૂદશે બધા. હે, મારે ખુદની જ વાત કરું. આપણે કોઈના લગ્નમાં ગયા હોય ને બાપુ, તો આપણને કોઈને ખબર પડે. કોઈનું તમે ખોટું શું લેવા ટાકો છો બાપુ? કોઈનું હારું ના થાય, કોઈનું ખોટું ના બોલશો તમે. અને મેં ના કીધું કે ભક્તિ કેવી હોય કે ઢાર જેવી બાપુ. ઢાર ચડતો ગાડીને કેટલોય લોડ પડે ને, તો ભક્તિ કરશો ને એમ તમારા 70 દુશ્મન થશે, તમારી ખોટી 70 વાતો થશે. અને જ્યારે તમારે ખોટા માર્ગે જવું હશે એની અંદર એક્સિલેટર ના જોઈએ ને કશું ના જોઈએ. ઢાર ઉતારવું હશે તો ગાડી બંધ માં ઉતરી જાય, અને બગડવું હશે ને તો બાપુ ફટફટ બગડી જશે. તો તમને કોઈ દાડો કોઈ મેનુ મારવા આવે નહીં. પણ કાલે તમે ખાલી એક રુદ્રાક્ષ પહેરીને ફર્યા એટલે આવો તદ કે છે આવા ચારના ભગત બન્યા. તમ ખટક્યું આવું હોય ને, હોય કે ના હોય? બાપુ નો અવાજ હોબર્યા ભાઈ બધા ગાડી ઉડી ગઈ એવું લાગે. હા, અમારા આજે તમે કહો છો કે હંસા બેન એ મારી માં બરાબર છે બાપુ. કીધું કે મારો દીકરો છે. મારી નહીં કહેતા કે દેવકી આલ્યો જન્મ ને જશોદાએ પાલ્યો બાપુ. મારી માએ મને જન્મ આલ્યો, પણ આ જે માં છે ને મને બધે પ્રોગ્રામમાં હાથવે. એટલે જ કહું છું કે તાકાત હતું અઘરી કરી દો. મારે પેલા તો એ ખાલી બોડી વળી જો, એટલે વિચાર કરી લેવાનો અઘરી કરતો પેલા હોય ને. અમુક માયા હોય ને કે અમને મોટા કરતો અમને બહુ દુઃખ થયું છે, તો બાપુ પેલા હું અમે વાળા હોય નહીં દુઃખ થયું હોય. અને એવું કહી જાય કે અમાર છોકરા કોકની નજરો લાગી જાય, એટલે તમને એટલે જ લાગે અમને નહીં લાગતી હોય. હાચું આવું હોય બાપુ. એટલા માટે કહું છું કે વટ રાખો, વટ રો. અને આ છત્રીવીર ભાતીજી મહારાજની પણ પ્રાણ પ્રતિષ્ઠા તમે કરી. હે, એ ભાતીજી જેવી તમે ખુમારી રાખો ને બાપુ, આપણી ગાયો કોઈ ના લીટી જાય બાપુ. આ કહું છું તમને. પણ તમે જ જો તમારી તલવારીઓ કટવી નોશી હોય તો બાપુ બધાય લૂંટી જવાના. લૂંટી જાય ને, અને એને થોડોક ધાર સડાવવાનો વારો આવ્યો છે બાપુ. થોડોક સડાવો તો ખબર પડે જેટલા વીએ હો થાય. પારકી પાદન નો ઓગરી કરવા આવે તો ખબર પડી જાય બાપુ. હા,
હા અરે અમારા જાનો ડીજે ના માલિક અમારા મયુરભાઈ ભાલિયા મયુર ભાલિયા થોડા ઊભા થજો ઝંઝકડા છે એટલે દેખાય નહીં બાબુ એ બાબુ એ આખી રાત આ જેટલા પ્રોગ્રામો હોય ને બાબુ એના માટે જોરદાર તાલીઓ બાબુ કેમ કે રાત દાડો એના પણ પ્રોગ્રામો મિલીને અમારી હારે ફરે છે બાબુ ગાડી લઈ કેમ નિશ્વાસ ભાવે આવી આવી ટૂંકો અમે લઈને ફરીએ છીએ અને અમારો મચ્છી ઓળખો છો ને કેટલા ઓળખે મચ્છી કેટલા ઓળખે પંચમાલ નો ગુંડો જો છે ને અત્યારે સુધરી બેઠો છે ને હતો ને હાથે બોલજો હતો ને હા એ મચ્છી જો આજે જેસલ જાડે જો આજે પીર થયો હોય તો આપણે કેમ નહીં બાબુ અમારા મચ્છી માટે એક જોરદાર તાલીઓ પાડજો કે હવે હા હા જે બીજા પણ કલાકાર છે કે તમારા લતાબા તમારા એ પણ જોરદાર સરસ મજાનું ગાય છે એમના માટે જોરદાર તાલીઓ પાડજો બાબુ કે જેના કંઠની અંદર જો સરસ્વતી માનો વાસ હોય બાપુ એને બધાય ગાતા હોત તો કોઈ જરૂર જ શું પડે ભલે હું નાનો છું પણ મર્દ જેવો વોઇસ છે ને મારા બાપાએ મર્દ જેવો આલ્યો છે ને મેડિયો જેવો નહીં આલ્યો મર્દ જેવો આલ્યો છે બાપુ મોબરો ખબર પડે તો કોણના પડદા ફાટી જાય હા હા એટલે હવે ભજનની